નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે વિભાગ એ નું સોલ્યુશન કર્યું. હવે આપણે વિભાગ બી તરફ આગળ વધીશું, જે આ પરીક્ષામાં આપણને મહત્વના પ્રશ્નો હશે બધા. પ્રશ્ન નંબર 17, એસિટોન, પેટ્રોલ, અત્તર અને સ્પિરિટ વગેરેને હથેળી પર રાખતા આપણને ઠંડક અનુભવાય છે. તો આપણે અહીં એને મુદ્દા સહિત જવાબ આપીશું. શા માટે આવું થાય? આપણી હથેળીમાં જે ગરમી હોય છે તે ગરમીના સંપર્કમાં એસિટોન, અત્તર કે સ્પિરિટ આવતા તેમાંથી ઉષ્મા ઉર્જા પ્રાપ્ત કરે છે, અને તે ઉષ્મા ઉર્જા પ્રાપ્ત કરવાને કારણ કે તે બાષ્પશીલ પદાર્થો છે. સૌપ્રથમ તો બાષ્પશીલ પદાર્થો હથેળીમાંથી ઉષ્મા ઉર્જા પ્રાપ્ત કરીને તે બાષ્પીભવન પામે છે, અને તેથી કરીને આપણને શું થાય છે તો કે ઠંડક અનુભવાય છે. અહીં નીચે આપ્યું છે કે તફાવત આપો. તો બે તફાવતો, એક મિશ્રણ અને બીજું સંયોજન. મિશ્રણ કોને કહેવાય અને સંયોજન કોને કહેવાય? તો સૌપ્રથમ તો મિશ્રણના ઘટક ગુણધર્મો હોય ને એ પોતે પોતાના ગુણધર્મો જાળવી રાખે છે. જેમ કે પાણી અને મીઠું બંને મિક્સ કરો, પાણી અને ખાંડ બંને મિક્સ કરો, એ પોતે પોતાના ગુણધર્મો શું કરે છે? જાળવે. જ્યારે સંયોજનમાં ઘટક ગુણધર્મો પોતાના ગુણધર્મો જાળવી રાખતા નથી. ઘટક પદાર્થો પોતાના ગુણધર્મો જાળવી શકતા નથી. બીજો મુદ્દો, મિશ્રણના નિર્માણ વખતે ઉર્જાની આપ-લે થતી નથી, જ્યારે સંયોજનના નિર્માણ વખતે ઉર્જાની આપ-લે થાય છે. ત્રીજો મુદ્દો લખીશું, તેના ઘટક તત્વો ભૌતિક પદ્ધતિ દ્વારા અલગ કરી શકાય છે, જેમ કે ગાળણ, ઉપળવું, નિતારણ, બાષ્પીભવન વગેરે પદ્ધતિ દ્વારા જ્યારે મિશ્રણના ઘટકોને અલગ કરી શકાય છે. પરંતુ જો સંયોજનના ઘટકોને અલગ કરવા હોય તો રાસાયણિક પદ્ધતિ અથવા તો વિદ્યુત રાસાયણિક પદ્ધતિ વાપરવામાં આવે છે. 18મા નંબરના પ્રશ્ન તરફ જઈએ કે ટિન્ડલ અસર એટલે શું? કલીલ દ્રાવણમાંથી પ્રકાશનું કિરણ પસાર કરતા કલીલ કણો વડે પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન થતા માર્ગને પ્રકાશિત કરે છે. માની લો કે તમારા પાસે એક અહીંથી તમારા દ્વારા પ્રકાશ પ્રકાશિત કરી અને એના ઘટક કણો એટલે તેના કણો ઉપર પ્રકાશિત કર્યો છે. એ પ્રકાશ તેના કણો સાથે અથડાઈને સમગ્ર માધ્યમમાં જે માર્ગ હશે આ માર્ગને પ્રકાશિત કરે છે, અને આ ઘટનાને આપણે ટિન્ડલ અસર કહીશું. શું કહેવામાં આવશે તેને? ટિન્ડલ અસર. પ્રશ્ન નંબર 19 તરફ જઈએ. કોઈ પરમાણુમાં કે અને એલ કોષ ઇલેક્ટ્રોનથી ભરાયેલી છે. આપણે તમને યાદ હોય તો 4 કક્ષકો કે, એલ, એમ અને એન. પહેલી કક્ષામાં 8, ત્રીજીમાં 18 અને ચોથીમાં 32. હવે આપણી પાસે મુખ્ય કક્ષકો ભરાયેલી છે. કઈ કે કક્ષકમાં 2 અને એલ કક્ષકમાં 2, 8. ટોટલ કુલ ઇલેક્ટ્રોન થઈ ગયા આપણી પાસે 10. તો એમાં કેટલા ઇલેક્ટ્રોનો સમાયેલા હશે? તેમાં 10 ઇલેક્ટ્રોનો આપણી પાસે સમાયેલા હશે. મહત્વનો પ્રશ્ન છે, જોઈએ. 20મા નંબરનો પ્રશ્ન, નીચે આપેલ માહિતી પરથી કયા વૈજ્ઞાનિકે તે માહિતીની રજૂઆત કરી તેની ચર્ચા કરો. પહેલો પ્રશ્ન મસ્ત પૂછ્યો છે કે કોષ કેન્દ્રની શોધ કોણે કરી હતી? તો જવાબ આવશે તો આપણો રોબર્ટ બ્રાઉન. ત્યારબાદ ગોલ્ગી કાય, યાદ હોય તો તમને ગોલ્ગી પ્રસાધન, એમાં ગોલ્ગી કાય કોણ હતું? કેમિલો ગોલ્ગી. ચલો, કોષ શબ્દ કોણે આપ્યો હતો? રોબર્ટ હુક. કોષવાદ, વાદ વિવાદ ક્યારે થાય? બે જણ ભેગા થાય ત્યારે. તો અહીંયા કોષવાદની ચર્ચા હોય તો આવે સ્લેડન અને સોવાન બંને. ચંદ્ર પૃથ્વીની આસપાસ ગોળ ગોળ ગતિ કરતો પ્રકાર જાઓ. તો મતલબ ચંદ્ર પૃથ્વીની આસપાસ ફરે છે. આ પૃથ્વી અને આસપાસ ચંદ્ર ફરે છે. આ કયા પ્રકારની ગતિ હશે? તો નિયમિત વર્તુળમય ગતિ. આગળના પ્રશ્ન તરફ જઈએ. વિદ્યાર્થી મિત્રો, વિભાગ બી આપણે સોલ્યુશન કરતા હતા, જેની અંદરથી 21મા નંબરનો પ્રશ્ન પૂર્ણ કરીને 22મા નંબરના પ્રશ્ન તરફ જઈએ. બે ઘટના અહીં આપી છે. કઈ ઘટનામાં આપણને બળની જરૂર વધારે જણાશે એની ચર્ચા કરી છે. તો બળનું સૂત્ર છે F બરાબર ma, ફાધર બરાબર માં. જોઈએ, 2 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી વસ્તુને 5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, આ પેલી કન્ડિશન થઈ ગઈ. મતલબ ચર્ચા કરીએ કે F1 બરાબર ma. ચલો, બીજી કન્ડિશન બાજુમાં લખીએ કે F2 બરાબર m2 a2 અને m1 a2. ચલો અહીંયા લખીએ કે F1 બરાબર m કેટલા આપ્યા છે? 2 કિલોગ્રામ. પ્રવેગ કેટલો આપ્યો છે આપણને? 5. જવાબ આવશે તમારો 10. પણ શું? ન્યૂટન. F1 બરાબર. ચલો, F2 તરફ આગળ વધીએ તો m2 કેટલા આપ્યા છે? m2 આપ્યા છે આપણને 4 કિલોગ્રામ. 4 કિલોગ્રામ. ચલો, ગુણ્યા. આગળ વધીએ એના પછીના ભાગની અંદર પ્રવેગ તરફ આગળ વધી. કેટલો પ્રવેગ આપણને આપ્યો છે? અહીં પ્રવેગ આપ્યો છે આપણને 2. તો જવાબ આવશે તમારો 8. પણ શું? ન્યૂટન. F2 બરાબર 8 ન્યૂટન. પરિસ્થિતિ 1 અને પરિસ્થિતિ 2 માં
તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે પરિસ્થિતિ 2 ની અંદર આપણને 8 ન્યૂટનની જરૂર પડશે બળની, જ્યારે પરિસ્થિતિ 1 ની અંદર આપણને 10 ન્યૂટનની જરૂર પડશે. આ પરથી કહી શકાય કે પરિસ્થિતિ 1 માં આપણને વધારે બળની જરૂરિયાત જણાય છે. તમને ખ્યાલ આવ્યો જશે. હવે આગળના પ્રશ્ન તરફ જઈએ. જો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન હોય, ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન હોય તો સમજાવો કે ઘોડા ગાડી જે ચાલી જતી હોય એમાં ઘોડો ગાડીને કઈ રીતે ખેંચે છે. આ સમજવા માટે મુખ્યત્વે આપણે 3 પદ્ધતિનો ઉપયોગ કરીશું. જેમાં પહેલી પદ્ધતિ, માની લો કે આ તમારી પાસે એક ગાડી છે, બરાબર છે, ઓકે, અને એની આગળના ભાગની અંદર અહીં ઘોડો જોડેલો છે. આ ઘોડો અને અહીં છે ગાડી. તો સૌપ્રથમ F1 બળ તે ઘોડા પર લાગશે અને F2 બળ તે ઘોડા ગાડી પર લાગશે. F1 બળ અને F2 બળ નું મૂલ્ય સમાન હશે. બીજી પરિસ્થિતિમાં ચલો, આ જે ગાડી હતી તે જમીન પર F1 પ્રકારનું બળ લગાડશે, જ્યારે જમીન વડે ગાડી પર F2 પ્રકારનું બળ લાગશે. ત્રીજી પરિસ્થિતિ જોવા જઈએ તો ત્રીજી પરિસ્થિતિમાં જે આપણે ઘોડાની ચર્ચા કરી હતી, એ ઘોડા વડે જમીન પર F1 પ્રકારનું બળ અને જમીન વડે ઘોડા પર F2 પ્રકારના બળનું મૂલ્ય સમાન છે. પરંતુ જે પરિસ્થિતિમાં ઘોડા ગાડી યાની કે ગાડીનું મૂલ્ય F1 ઘોડા પર લાગતું મૂલ્ય વધી જશે, એ સમયગાળા દરમિયાન ઘોડો ગાડીને શું કરશે? ખેંચી શકશે. આગળ વધીએ, પ્રશ્ન નંબર 23 તરફ જઈએ. પાણીમાં ડુબાડેલ બંધ પ્લાસ્ટિકની બોતલ ના બ્લોકને જો તમે છોડી દો તો અમુક અંશ પછી અથવા સપાટીએ તરી કેમ આવે છે? પાણીની બોતલ લ્યો, ખાલી બોતલ ખાલી કર્યા પછી પાણીમાં નાખી અને ડુબાડવા માટે ઢાંકણું બંધ કરીને ડુબાડવા માટે પ્રયત્ન કરો તો તે ડૂબતી નથી. એનું કારણ શું? કારણ એક કે જે પાણી છે આના અણુઓ છે, પાણીના અણુઓ જે પદાર્થ તમે ડુબાડવા માટે પ્રયત્ન કરો છો, પ્લાસ્ટિકની બોતલ કે વગેરે, એની સપાટી પર ઉધ્વ દિશામાં બળ લગાડે છે. કઈ દિશામાં બળ લગાડે છે? ઉધ્વ દિશામાં. આ બળને ઉત્પ્લાવક બળ તરીકે ઓળખવામાં આવે છે અને માટે આ પ્લાસ્ટિકની બોતલો કે બંધ પ્લાસ્ટિકનો બંચ કે પ્લાસ્ટિકનો જથ્થો પાણીમાં ડૂબતો નથી. તેથી આપણે અહીં કહી શકીએ કે પાણીના અણુ દ્વારા પ્લાસ્ટિકના જથ્થા પર ઉધ્વ દિશામાં બળ લાગે છે. ઉધ્વ દિશામાં બળ લાગે છે. આ બળને આપણે ઉત્પ્લાવક બળ કહીએ છીએ, જેને આર્કિમીડીઝના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. માટે પ્લાસ્ટિકનો જથ્થો પ્રવાહીમાં ડૂબતો નથી. ચલો આગળ વધીએ. 24મા નંબરનો પ્રશ્ન, અનુરણન એટલે શું અને તે કઈ રીતે ઘટાડી શકાય? સૌપ્રથમ પહેલો પ્રશ્ન આપણે એ થાય કે સાહેબ અનુરણન એટલે શું? ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કોઈ જાહેર સભાની અંદર કે વગેરે જગ્યાએ કમ્યુનિટી હોલની અંદર બધા એકત્રિત થયેલા હોય છે અને એ સમયગાળા દરમિયાન એવું થતું હોય કે કોઈ સ્પીચ આપવા માટે ઉભા થયા હોય અને વાત કરતા હોય, અત્યારે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો બોલે ને એની પાછળના ભાગમાં એનો શબ્દ 3 થી 4 વાર રિપીટ થતો હોય છે. એટલે કહેવાનો મતલબ એવો થાય, પ્રોપર ડેફિનેશન એવી થાય કે જે જગ્યાએથી ધ્વનિ ઉત્પન્ન થાય છે એ ઉત્પન્ન થયા પછી ધ્વનિ વારંવાર તમને પુનરાવર્તનની રીતે સંભળાતો રહે તો જે સંભળાય છે તેને અનુરણન તરીકે ઓળખવામાં આવે છે. બીજું, તેને કઈ રીતે ઘટાડી શકાય? તો તમે ઘણી વખત થિયેટરોમાં, સિનેમા હોલમાં વગેરે જગ્યાએ તમે ગયા હશો, એની જે દિવાલ હોય ને એ દિવાલ એકદમ પ્લેન સિમેન્ટથી નહીં પરંતુ તે ખડબચડી બનાવવામાં આવે છે. બીજું, એની દિવાલ પર થર્મલની સીટો ફિટ કરવામાં આવે છે. ત્રીજું, જૂના સમયમાં ઘણી વખત વપરાતું તમે જોયું પણ હશે, વેલ્વેટનું કાપડ આવતું. તે વેલ્વેટનું કાપડ એ દિવાલો ઉપર શું કરવામાં આવે છે? લગાવી દેવામાં આવે છે, જેથી કરીને તમે અનુરણન શું કરી શકો છો? ઘટાડી શકો છો. ત્યારબાદ આગળનો 25મા નંબરના પ્રશ્ન તરફ જઈએ કે બ્રોઇલર અને ઈંડા આપવા વાળી મરઘીમાં શું ભેદ છે? તો પહેલો તો કદનો ભેદ. ધારો કે ઈંડા આપવા વાળી જે મરઘી હશે એક કદમાં કેવી હશે? તો કે નાની હશે. કેવી હશે? નાની. લેયર નામની જે મરઘી ખરી તે કદમાં કેવી હશે? નાની હશે. બીજું, જે બ્રોઇલર ખરી તેનું રહેણાંક, તેનું એટમોસ્ફિયર, તેનું પોષણ એ તમામે તમામ તે ઈંડા આપવા વાળી જે મરઘી ખરી વધુ માત્રામાં તેનાથી કેવું થતું હશે? જુદું પડી જાય છે. આગળ વધીએ. ખરીફ પાક એટલે શું? નીચેના ભાગમાં ન દેખાતું થોડુંક ઉપર લઈ લઈએ, ઓલરેડી તમે જાણો જ છો. ખરીફ પાક એટલે શું? યાદ રાખવા માટે જનરલી ખારેક, આપણી સામાન્ય ગામડી ભાષામાં કઈ ખારેક મુખ્યત્વે ચોમાસામાં જોવા મળે છે. એટલે ખરીફ પાક એટલે ચોમાસાની ઋતુમાં લેવામાં આવતા પાકને ખરીફ પાક તરીકે ઓળખવામાં આવે છે.
ઉદાહરણો માંગ્યા હોય તો લખી શકાય. બાજરો, ડાંગર, જુવાર વગેરે વગેરે આપણે ખરીફ પાકમાં એનો સમાવેશ કરી શકીશું. ઓકે, હવે આગળ આપણે જોઈશું વિભાગ બી અહીં સંપૂર્ણપણે પૂર્ણ થાય છે. વિભાગ સી તરફ આપણે આગળ વધીએ, જે 3 માર્કના પ્રશ્ન છે. ચલો આગળ જોઈએ.